રાજ્યભરમાં આજે પ્રી સ્કૂલ બંધ રાખવામાં આવે છે। પ્રી સ્કૂલ માટેના નવા નિયમોના ફેરફારને લઈને સંચાલકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, જેને લઈને તમામ શહેરોમાંથી પ્રી સ્કૂલ સંચાલકો અમદાવાદ પહોંચ્યા। અમદાવાદમાં ભેગા થઈને સંચાલકો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને નિયમોમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરવા જશે। મહત્વનું છે, ફરજિયાત બીયુ સર્ટિફિકેટ, 15 વર્ષની લીઝ સહિતના મુદ્દે નવા નિયમો બનાવાયા છે। નવા નિયમો અમલમાં મૂકવા સંચાલકોને લગભગ અસંભવ લાગી રહ્યા છે, જેને કારણે પ્રી સ્કૂલ બંધ થવાની કગાર પર છે। આકરા નિયમોને પગલે રાજ્યની 90% પ્રી સ્કૂલ્સ બંધ થઈ શકે છે। પ્રી સ્કૂલ બંધ થતા 5 લાખ જેટલી મહિલાઓ બેરોજગાર થવાની સંભાવના છે। ત્યારે મહિલા સશક્તિકરણને વેગ આપતી સરકાર આ નિયમોમાં થોડી છૂટછાટ આપે તેવી સંચાલકોની માંગ છે। અમારી મુખ્યમંત્રી સાહેબ અને એજ્યુકેશન મિનિસ્ટરને વારંવાર રજૂઆત હતી કે જે નવી નીતિ નિયમ રજીસ્ટ્રેશન પોલિસી લાયા છે એને બદલવામાં ચેન્જીસ કરવામાં અમારી મદદ કરવી, કારણ કે એ અમને બહુ ડિફિકલ્ટ થઈ રહી હતી। એના અંદર અમારા મેઇન 4 મુદ્દા હતા। સૌપ્રથમ હતું બીયુનો મુદ્દો, જ્યાં એ લોકો કહે છે કે એજ્યુકેશનલ કરાવવું જરૂરી છે। હવે સિમ્પલ ભાડામાં ચાલતી સ્કૂલો છે, નાના ઘરોમાં ચાલતી સ્કૂલો છે, એનું આખું ચેન્જ કરાવવું બીયુ એ ડિફિકલ્ટ થઈ જતું હોય છે। તો અમારી એવી રિક્વેસ્ટ છે કે બાળકોના સેફટીની જ વાત છે તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ કેમ ના ચાલે, અને રેસિડેન્શિયલ કમર્શિયલ જે બી બીયુ હોય તો આપણે કેમ ના અપનાવી શકીએ। સેકન્ડ વસ્તુ એ હતી કે એ લોકોએ અમને 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ કીધું છે। જ્યારે 15 વર્ષના રજિસ્ટર્ડ લીઝની વાત કરીએ છીએ, આ બધી ભાડા પર ચાલતી સ્કૂલો છે, રેન્ટ પર, તો કોઈ બી મકાન માલિક 15 વર્ષ માટે એક સાથે ક્યારે પણ આપતું હોતું નથી। તો 11 મહિનાનો સિમ્પલ ભાડા કરારથી અમને ચલાવવા દેવું। એના પછી આવે છે ટ્રસ્ટની વાત આવે છે, બરોબર। જ્યારે ટ્રસ્ટની વાત ચાલી રહી હતી કે કીધું છે કે અમને ટ્રસ્ટના અંદર નાખો। સિમ્પલ મહિલાઓ ચલાવતી હોય છે, મહિલા સશક્તિકરણનું આપણે લાડલી બહેનની વાત કરીએ છીએ અને એમનો જ રોજગાર લેવાની વાત કરતા હોય, ટ્રસ્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન ધીસ, ઓકે। તો અમે લોકો એમ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પ્રોપ્રાઇટરશિપ યા પાર્ટનરશિપના અંદર રાખો, પણ એમાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। કે ખાલી આમાં એવું નથી કે અમુક સંચાલકો જોડાયેલા છે। આજે આ આખું એક કમ્યુનિટી છે, પ્રી સ્કૂલ કમ્યુનિટી, જેમાં ટીચર્સ, સંચાલકો, આયા માસી, ડ્રાઈવરો, કુક ને બધા બહુ જ છે, જેમનો નંબર મને લાગે 5 લાખ કરતા બી વધારે કે બહુ વધારે હશે આખા ગુજરાતની વાત કરીએ તો આ એવું નથી કે પ્રી સ્કૂલ બંધ થઈ જશે તો કોઈને ફરક નહીં પડે, એવું નથી। સૌથી મોટો મુદ્દો એ છે કે એવા લેડીઝ ને વુમેન્સ આને મેજોરિટી ચલાવી રહ્યા છે, જે સિંગલ વુમેન છે, ડાયવોર્સ છે, અને જે કદાચ જો ડાયવોર્સ અને સિંગલ વુમેન નથી તો બી એક ઇન્કમનો પાર્ટ પોતાના ઘરમાં એનું યોગદાન આપે છે। તો હસબન્ડ વાઇફની ઇન્કમને મળાઈને એક ઘર ચાલતું હોય છે, તો એનું પછી શું વિચારીશું આપણે? આ 1-2 નંબરની વાત નથી। જો નિયમોમાં કોઈ પણ ફેરફાર ન આવે તો 40,000 પ્રી સ્કૂલ છે ઓલમોસ્ટ ગુજરાત આખામાં। બધી જ પ્રી સ્કૂલનો જો મિનિમમ સ્ટાફ ગણીએ તો બી 5 લાખનો સ્ટાફ છે, અને પ્રી સ્કૂલ છે એટલે પ્રી સ્કૂલો છે જે મમતા જેવું વાતાવરણ આપી શકે બાળકોને, એટલે અમારો બધો જ સ્ટાફ છે લેડીઝ સ્ટાફ છે। હવે લેડીઝ સ્ટાફ 5 લાખ તમે કાઉન્ટ કરો, અમારે પાસે સ્લોટ સ્ટુડન્ટ ટીચર રેશિયો હોય એટલે મિનિમમ એક સ્કૂલ પાસે 20 તો સ્ટાફ હોય જ, એટલે 5 લાખ મહિલાઓ છે એ જો આ બધી જ પ્રી સ્કૂલો બંધ થાય તો બેરોજગાર થઈ જાય, જેમાં કુક છે, આયા માસી છે, ટીચરો છે, જે બધા જ લોકો અમારા પર ડિપેન્ડ છે। અને અમારું એવું માનવું છે કે ગુજરાત સરકાર છે એ વુમન સશક્તિકરણ માટે બહુ જ સારી રીતે કાર્ય કરે છે, તો અમને એ લોકોનો સપોર્ટ જોઈએ છે કે વુમન સશક્તિકરણ માટે જ્યારે આપણે કાર્ય કરતા હોય અને આટલી બધી મહિલાઓ બેરોજગાર થવાની હોય તો એ લોકો અમારા થોડા નિયમો ચેન્જ કરે તો અમને બી સારું રહે। પેરેન્ટ્સને પણ પ્રી સ્કૂલોની અંદર એક બાળક સાથેની ટ્રાન્સપરન્સી અને એક બ્રીઝ રહે છે, જે જનરલી અમારી એક સ્મોલ યુનિટ હોય, નાનું યુનિટ હોય, જ્યાં અમે બહેનો અને સંચાલક બહેનો સાથે ટીચર્સ એ દરેક પેરેન્ટ્સ સાથે મ્યુચ્યુઅલી એકબીજાની હૂંફ અને ટ્રાન્સપરન્સી સાથે કામ કરીએ છીએ, જે આજે પેરેન્ટ્સને પણ થોડો લોસ જશે। લોસ એ કારણે જશે કે જે મતલબમાં બાળકો જે મેન્ટલી થોડા ઓડીસીવાળા હોય કે એ બધા બચ્ચાઓ છે અમારે ત્યાં સ્ટડી કરતા હોય છે, અમારે ત્યાં એ લોકો મૂકતા હોય છે, જે મોટી સ્કૂલોમાં કદાચ પોસિબલ નથી, તો જે હૂંફનું એન્વાયરમેન્ટ અમે પૂરું પાડી રહ્યા છીએ, એક એ ત્રુટી વાલીને પણ લોસ જશે।